નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા, હા, શું થયું? તું મને એક વાત કે. હા, એક વાર મારા ઘરે પંખો બગડેલો, મેં રિપેર કરવાનો ટ્રાય કર્યો અને રિપેર થઈ પણ ગયો. તો શું ઇલેક્ટ્રિશિયન થઈ ગયો? ના રે ભાઈ. બાથરૂમનો નળ એકવાર બગડેલો તો મેં રિપેર કરી નાખ્યો, તો હું પરમેનન્ટ પ્લમ્બર થઈ ગયો? ના. તારી કાકી એકવાર બીમાર પડી હતી તો મેં બનાવ્યું જમવાનું અને લકીલી મસ્ત બની ગયું, તો હું શું માસ્ટર શેફ થઈ ગયો? લા ના ભાઈ ના. તો પછી હું એકવાર સામેવાળી જોશના સાથે પિક્ચર જોવા ગયો તો હું એનો પરમેનન્ટ હસબન્ડ થોડો થઈ ગયો? કોણ કે છે આવું? તારી કાકી યાર. લા એક જૂની વસ્તુ અત્યારે ખબર પડી, એમાં તો કેટલું હો કરી નાખ્યું. એવું ના કરવું જોઈએ ને. બરાબર છે. એવું તો હજી કેટલું બધું બહાર આવશે. હે? એટલે આ તો એક વાત છે, મને કે આવતા જન્મમાં હું વાંદરાને પરણીશ પણ તમને નહીં. અરે રે રે રે. હવે આમાં વાંદરાનો શું વાંક? હે? જો ને યાર. જો કાકા, મેં કશે વાંચ્યું હતું કે ઉત્તમ કક્ષાના શુદ્ધ વિચારો માણસ ચાલતો હોય ને ત્યારે આવે. તમે કાકીને લઈને મોર્નિંગ વોક માટે નીકળી જાઓ. ભાઈ, મને ડોક્ટરે કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. અને આમે એને ગમતું નહીં લા ચાલવાનું. એવું? મને કે પૃથ્વી તો રોજ ફરે છે તોય ગોલ મટોલ જ છે ને કે હું કામ ખોટી મહેનત કરું, એવું બોલે છે. કઈ નહીં, ચાલો તમે શાંત થઈ જાઓ. પણ આ જોશના સાથે પિક્ચર જોયા ને, એ ગિલિન્ડર હોવાની નિશાની છે. તું જ અપને લાવે ટ્રમ્પ જેવા ટેરિફ વધારે છે. અને